જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાના 7મા સ્કંધનો સારાંશ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ સ્કંધમાં ઉતી લીલા છે। રાજા પરીક્ષિત શુકદેવજીને પૂછે છે કે પરમાત્મા સર્વવ્યાપક છે અને સંભાવથી વ્યવહાર કરે છે, તો પછી જગતમાં વિષમતા કેમ દેખાય છે? બિલાડી ઉંદરને મારે છે, ઇન્દ્ર વૃત્રાસુરને મારે છે વગેરે। આથી શુકદેવજી કહે છે કે પરમાત્માની સમતા ભાવમાં છે, ક્રિયામાં નથી। ક્રિયામાં વિષમતા રહેવાની, ભાવનામાં અદ્વૈત રાખવો, સમદર્શી થવું, પણ સમવર્તી ન થઈ શકાય। પરમાત્માએ વૃત્રાસુરને માર્યો નથી પણ તાર્યો છે, તેના ઉપર કૃપા કરી છે। આ બાબત ચોરના દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરી છે। પરમાત્માની લીલામાં વિષમતા દેખાય પણ તે વિષમતા નથી, સમતા છે। આ માટે તેમણે ધર્મરાજાના રાજસુ યજ્ઞનો દાખલો આપ્યો કે તે વખતે બધાએ નિર્ણય આપ્યો કે પહેલી પૂજા દ્વારિકાનાથની થવી જોઈએ। ધર્મરાજાએ તે મુજબ પ્રથમ તેમની પૂજા કરી। આથી શિશુપાલ ક્રોધમાં આવીને દ્વારિકાનાથને ભર સભામાં ગાળો દેવા લાગ્યો। દ્વારિકાનાથે તેનો વધ કર્યો ત્યારે તેના શરીરમાંથી આત્મતેજ નીકળ્યું અને તે દ્વારિકાનાથમાં જ લીન થઈ ગયું। ધર્મરાજાએ નારદજી પાસેથી હિરણ્યકશિપુ વિશે જાણવા ઈચ્છા વ્યક્ત કરી ત્યારે નારદજી કહે છે કે વરાહ ભગવાને હિરણ્યાક્ષનો નાશ કર્યો, તેનાથી હિરણ્યકશિપુએ મનમાં તેના ભાઈનો વેર લેવાનું નક્કી કર્યું। તે વિષ્ણુ ભગવાનના કરતા સમર્થ અને શક્તિમાન બનવા માંગતો હતો। આ માટે તેણે તપસ્યા દ્વારા અજરામર થવા નિશ્ચય કર્યો। આ હેતુ અર્થે તે મંદ્રાચલ પર્વત ઉપર તપસ્યા કરવા જાય છે, પણ ત્યાં બૃહસ્પતિ પોપટ રૂપે નારાયણ નારાયણ બોલે તેના ધ્યાનમાં વિક્ષેપ કરે છે। તેથી હિરણ્યકશિપુ તરત પાછો આવે છે। હિરણ્યકશિપુની પત્ની કયાધુ પોતાના બુદ્ધિ ચાતુર્યથી વારંવાર તેને નારાયણનો ઉચ્ચાર કરાવે છે। આ સમયે કયાધુના ઉદરમાં પ્રહલાદ હોય છે, તેને ભક્તિના સંસ્કાર પ્રાપ્ત થાય છે। થોડા સમય પછી ફરીથી હિરણ્યકશિપુ મંદ્રાચલ ઉપર 36,000 વર્ષની તપસ્યા વડે બ્રહ્માજીને પ્રસન્ન કરી, હું દિવસે ન મરું, રાત્રે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, અસ્ત્ર શસ્ત્રથી ન મરું, પશુ કે માનવથી ન મરું એવું વરદાન માગે છે। પછી ઇન્દ્રાદિ દેવોનો પરાજય કરે છે। હિરણ્યકશિપુ કયાધુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો છે। પ્રહલાદજી ભગવત ભક્ત છે। બાલ્યાવસ્થાએ તે નારાયણીમાં લીન રહે છે। ઉંમર થતાં તેમને રાજનીતિનું જ્ઞાન આપવા ગોઠવણ કરવામાં આવે છે। ત્યાં દેખાવ પૂરતું તે રાજનીતિનું શિક્ષણ લે છે, પણ તેમની ચિત્રવૃત્તિ નારાયણમય બનેલી હોવાથી હિરણ્યકશિપુ તે વખતે તેની પરીક્ષા લે છે। ત્યારે તે નારાયણની સર્વવ્યાપકતા અને સંસારની નિશ્ચરતા ઉપર તત્વજ્ઞાનનો બોધ વર્ષાવે છે। પોતાના શત્રુ વિષ્ણુની ભક્તિ કરતા જોઈ હિરણ્યકશિપુ ગુસ્સે થઈ તેને મારી નાખવા અનેકો ઉપાયો કરે છે, તેમાં તે નિષ્ફળ રહે છે। એક સમયે પ્રહલાદજી પોતાના બાલમિત્રો સાથે હરિકીર્તન કરે છે, તેમાં બાળકો, ગુરુઓ, રાજસેવકો જોડાય છે। આથી ગુસ્સે થઈ તે પ્રહલાદજીને ઉચકીને જમીન ઉપર પછાડે છે। પછી તારા ભગવાન ક્યાં છે તે પૂછતા પ્રહલાદજી મારા ભગવાન સર્વત્ર વ્યાપેલ છે તેમ જણાવે છે। થાંભલામાં પણ ભગવાન છે તેવું કહે છે। હિરણ્યકશિપુ થાંભલા ઉપર મુષ્ટિ પ્રહાર કરતા તેમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થાય છે અને તેને ગોદમાં લઈ પોતાના નખ વડે ચીરી નાખે છે। નૃસિંહ ભગવાનનું રૌદ્રરૂપ શાંત કરવા પ્રહલાદજી સ્તુતિ કરે છે। ધીમે ધીમે નૃસિંહ ભગવાન શાંત થાય છે। તેને વરદાન માંગવાનું કહેતા પ્રહલાદજી પોતાના મિત્રો સાથે વૈકુંઠ ધામ જવા ઈચ્છા વ્યક્ત કરે છે। નૃસિંહ ભગવાન તેમના પિતાનો ઉદ્ધાર કરે છે। હિરણ્યકશિપુના અગ્નિ સંસ્કાર પછી પ્રહલાદજીનો રાજ્યાભિષેક કરવામાં આવે છે। નારદજી ધર્મરાજાને શ્રી કૃષ્ણનો સાચો પરિચય આપી ભગવાનના દર્શન કરાવે છે। આમાં અનેક દ્રષ્ટાંતો ઉપયોગ થયો છે। મીરાબાઈનું, નામદેવનું, પદ્મનાભનું, જાજલ ઋષિનું, સદગૃહસ્થ મહાત્માનું, રૂકમણીજીનું,
બાલ નામદેવનું, દ્રૌપદીનું, ન્યાયાધીશનું, સુશિક્તનું, માછીનું, દ્રોણાચાર્યનું, ધોબીનું, શિવ પાર્વતીનું, રાજા રાણીનું, લક્ષ્મણનું વગેરે અનેક દૃષ્ટાંતો આમાં છે. ઉપરાંત છેલ્લે ધર્મના ત્રીજા લક્ષણો સત્ય, દયાભાવ, પવિત્રતા, તપસ્યા, તિતિક્ષા, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, આચારો, સંતોષ, સમદ્રષ્ટિ, મૌન, આત્મચિંતન, પંચભૂતોમાં ઈશ્વરની ભાવના, કૃષ્ણ કથાનું શ્રવણ, કૃષ્ણ કીર્તન, સેવા, પૂજા, સ્મરણ, 4 વર્ણના ધર્મ અને 4 આશ્રમના ધર્મ પણ જણાવે છે. તો મિત્રો, આ હતો શ્રીમદ ભાગવત કથાના 7મા સ્કંધનો સારાંશ ટૂંકમાં. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.